ભરૂચ એસઓજીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત નશાના નેટવર્ક સામે સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડી કાર્યવાહી કરી છે। અંકલેશ્વરમાં વિમલ મનુકા વટીની ગોળીઓના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 3.725 કિલો ગોળીઓ સહિત કુલ રૂપિયા 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બીજી કાર્યવાહી દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં ગાંજો અને મેફેડ્રોન સાથે એક આરોપી ઝડપાયો હતો, જ્યારે ભાટાવડ વિસ્તારમાં પોલીસે 1.215 કિલો ગાંજા સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્રણેય કાર્યવાહીમાં નશાકારક પદાર્થો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ એસઓજીની સતત કાર્યવાહીને પગલે નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે।